મીઠું એટલે કે નમક. આયોડાઇઝ નમક ખાવું કે સેંધવ નમક ખાવું, આના ઉપર ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. પણ આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો સેંધવ મીઠું જ બેસ્ટ કહેવાય. અત્યારે હાલમાં રિસર્ચ મુજબ એવું સાબિત થયું છે કે સેંધવ મીઠાની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન જેવા મિનરલ્સ રહેલા છે અને તેમાં સોડિયમનું પ્રમાણ એ બીજા નમકની કમ્પેરમાં ઘણું બધું ઓછું છે. અને સેંધવ મીઠું બનાવવામાં વધારે પ્રોસેસ ન થતી હોવાના કારણે આ મિનરલ્સ તેમાં જળવાઈ રહે છે. તેની જગ્યા પર સાદું મીઠું બનાવવામાં ઘણા બધા કેમિકલ પ્રોસેસ થતા હોય છે, જેના લીધે તેમાં રહેલા બીજા મિનરલ્સ એ ઓછા થઈ જાય છે અને તેમાં અલગથી આયોડિન ઉમેરીને તેને આયોડાઇઝ સોલ્ટ બનાવવામાં આવે છે. પણ ખાલી આયોડિન માટે આયોડાઇઝ સોલ્ટ ખાવું એ કેટલું યોગ્ય છે? પુખ્ત વયના લોકોને રોજનું 130 થી 150 માઇક્રોગ્રામ જેટલા આયોડિનની જરૂરિયાત હોય છે અને આટલું આયોડિન આપણે સંતુલિત આહાર લઈએ તો એમાંથી સરળતાથી મળી જતું હોય છે. જેમ કે દૂધ, પાલક, બટેટા, શક્કરિયા, અમુક કઠોળ કે જેમાં આયોડિન રહેલું હોય છે.